હેલો એવરીવન, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમવી લર્નિંગ પોઈન્ટ. મિત્રો, સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર. ઓકે, હેપી ન્યૂ યરની શુભકામનાઓ બધાને. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણા ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ. બરાબર, તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું, જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે કરંટ અફેર્સના ક્વેશ્ચન. તો મિત્રો, આજે તારીખ છે 16 નવેમ્બર 2020. તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો આપણે બધી ડિસ્કશન કરીશું. પહેલો ક્વેશ્ચન છે, તાજેતરમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ એટલે કે નેશનલ પ્રેસ ડે જે છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે આજના દિવસે એટલે કે 16મી નવેમ્બરના રોજ. ઓકે, તો આ જે દિવસ છે શું કામ ઉજવવામાં આવે છે? તો જે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની સ્થાપનાને યાદ રાખવા માટે આ દિવસ જે છે એ દર વર્ષે ઉજવવામાં આવે છે 16મી નવેમ્બરના રોજ. ઓકે, હવે એનો સ્થાપના દિવસ ક્યારે છે? તો 1966ના રોજ એની સ્થાપના થઈ હતી. અને આ જે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે એની સ્થાપનાને યાદ રાખવા માટે 16મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનની ડિસ્કશન કરી લઈએ. તો આ જે છે 13મી નવેમ્બરના રોજ વિશ્વ દયાળુતા દિવસ એટલે કે વર્લ્ડ કાઇન્ડનેસ ડે જે છે એ ઉજવવામાં આવ્યો છે. 14મી નવેમ્બરની વાત કરીએ તો બે દિવસ ઉજવાયા છે. એક તો છે નેશનલ ચિલ્ડ્રન્સ ડે એટલે કે રાષ્ટ્રીય બાળ દિવસ, અને બીજી વાત કરીએ તો વર્લ્ડ ડાયાબિટીસ ડે. બરાબર, તો આ જે બે ડે છે એ 14મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવ્યા છે. 12મી નવેમ્બરની વાત કરીએ તો 3 ઇમ્પોર્ટન્ટ ડેઝ ઉજવવામાં આવ્યા છે, એ પણ તમે નોટ્સ કરી શકો છો. એક તો છે વર્લ્ડ ન્યુમોનિયા ડે, અને બીજો છે નેશનલ બર્ડ ડે, અને થર્ડ નંબર ઉપર છે લોકસેવા પ્રસારણ દિવસ. બરાબર, તો આ 3 દિવસ ઇમ્પોર્ટન્ટ છે જે ક્યારે ઉજવાયા છે? 12મી નવેમ્બરના રોજ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો આજનો આન્સર શું છે? રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે ઉજવાયો છે? તો એ ઉજવાય છે આજના જ દિવસે 16મી નવેમ્બરના રોજ. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં જાણીતા કવિ ગીતકાર ગુલઝાર પર લખાયેલ પુસ્તકનું નામ શું છે? તમે બધા જોયેલા જ હશો ગુલઝારને. બરાબર, તો આ જે ગુલઝાર છે એમના ઉપર એક પુસ્તક લખવામાં આવ્યું છે જેનું નામ છે બોસ્કિયાના. બરાબર, તો અહીંયાથી તમે યાદ રાખી શકો છો બોસ્કિયાના. અને તમે જોઈ શકો છો આ રીતનું જે પુસ્તક છે એ આ છે ગુલઝાર, અને ગુલઝાર ઉપર જ આ પુસ્તક લખવામાં આવ્યું છે. રાઈટ, તો આ પણ તમે યાદ રાખી શકો છો. એમનું નામ શું છે? બોસ્કિયાના પુસ્તકનું નામ છે. અને મુંબઈમાં સ્થિત ગુલઝાર સર જે છે એમના ઘરનું નામ છે બોસ્કિયાના, અને એના જ પર આધારિત આ પુસ્તક લખવામાં આવ્યું છે. અને આ પુસ્તકમાં શું છે? તો આ જે પુસ્તક છે એની અંદર આ જે ગુલઝાર ગીતકાર છે એમના જીવનના મહત્વના હિસ્સાને દર્શાવવામાં આવ્યો છે આ બોસ્કિયાના પુસ્તકમાં. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પુસ્તક રિલેટેડ ક્વેશ્ચન છે તો આપણે અધર ઓપ્શનને પણ ડિસ્કસ કરી લઈશું. આ છે માઝી ભીત. બરાબર, માઝી ભીત એનો ગુજરાતી મિનિંગ થાય છે મારી દિવાલ. તો આ જે પુસ્તક છે એ લખવામાં આવ્યું છે રાજેન્દ્ર દરડા દ્વારા. કોના દ્વારા? રાજેન્દ્ર દરડા દ્વારા. પરંતુ એને લોન્ચ કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હાઉ ટુ બીકમ અ રાઇટર આ પુસ્તક પ્રસિદ્ધ લેખક રસ્કિન બોન્ડ દ્વારા લખવામાં આવ્યું છે. રાઈટ, હવે છે યોર બેસ્ટ ડે ઇઝ ટુડે. તો આ છે બોલિવૂડ એક્ટર જે અનુપમ ખેર છે એમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો આટલું તમે યાદ રાખી શકો છો. ઓકે, પુસ્તક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્ય સરકારે કોરોના દર્દીના મફત ટ્રાન્સપોર્ટેશન માટે જીવન સેવા એપ જે છે એ લોન્ચ કરી છે? તો એ તાજેતરમાં જ લોન્ચ કરી દીધી છે દિલ્હી ગવર્મેન્ટે. ઓકે, તો દિલ્હી એક યુટી છે એટલે કે યુનિયન ટેરેટરી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. બરાબર, અને એમણે જ તાજેતરમાં જે કોરોનાના દર્દી છે એમના મફત ટ્રાન્સપોર્ટેશન માટે જીવન સેવા નામની એપ લોન્ચ કરી છે. હવે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી જે છે એ યમુના નદીના કિનારે વસેલું છે, અને આ જ યમુના નદી ઉપર સિગ્નેચર બ્રિજ આવેલો છે જેનું ઉદ્ઘાટન 2018માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઓકે, હવે આ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ. તો આ જે દિલ્હી ગવર્મેન્ટે છે એણે મફત ટ્રાન્સપોર્ટેશન માટે જીવન સેવા તો લોન્ચ કરી છે, પરંતુ એવા કોરોના દર્દી કે જેના લક્ષણો ખૂબ ઓછા હોય કોરોનાના, બરાબર, અને જેનામાં કોઈ લક્ષણ જ નથી કોરોના વાયરસના, તો જે એવા લોકો છે તો એવા લોકોને લાવવા અને લઈ જવાના જે ટ્રાન્સપોર્ટેશન છે
એની મફત સુવિધા માટે આ જીવન સેવા એપ્લિકેશન લોન્ચ કરી છે. એટલે ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું કે એવા કોરોના દર્દી કે જેમાં કોઈ લક્ષણ જ ના હોય કોરોનાના, બરાબર, અથવા તો ખૂબ ઓછા લક્ષણ જોવા મળે, તો એવા જે વ્યક્તિ છે એ લોકોને લાવવા અને લઈ જવાનું જે ટ્રાન્સપોર્ટેશન છે, તો એના માટે આ જીવન સેવા એપ જે છે એ લોન્ચ કરી છે. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. દિલ્હી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો જે ઇલેક્ટ્રિકલ વેહિકલ ચાર્જિંગ પ્લાઝા જે છે એ સૌપ્રથમ કોણે લોન્ચ કર્યું છે? દિલ્હી ગવર્મેન્ટ, બરાબર. તો દિલ્હીમાં સૌથી પ્રથમ આ જે ઈવી ચાર્જિંગ પ્લાઝા છે એ સ્થાપિત કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો ભારતની પ્રથમ પ્લાઝમા બેંક પણ ક્યાં સ્થાપિત છે? દિલ્હીમાં. દિલ્હી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ યોજનાઓની વાત કરી લઈએ તો જે વૃક્ષ પ્રત્યારોપણ નીતિ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય પણ કેન્દ્રશાસિત પ્રદેશ પણ દિલ્હી બની ગયું છે. રાઈટ. હવે બીજી વાત કરીએ તો દિલ્હી જે છે એ પ્રદૂષણથી ખૂબ હેરાન છે, બરાબર. એટલા માટે તે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. હવે દિલ્હી જે છે એમણે જે બેટરી ચાલિત વાહનો છે એમને રોડ ટેક્સમાંથી મુક્તિ પણ આપી દીધી છે. બીજી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યુદ્ધ પ્રદૂષણ વિરોધી અભિયાનની પણ શરૂઆત કરી હતી. દિલ્હી એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, એટલે કે યુનિયન ટેરેટરી છે, એટલા માટે ત્યાં આગળ લેફ્ટનન્ટ ગવર્નર હશે જેમનું નામ છે અનિલ બેજલ. તો આટલું તમે યાદ રાખી શકો દિલ્હી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર. રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કોને વિશ્વના સૌથી નાની ઉંમરના લેખક તરીકે માન્યતા આપવામાં આવી છે? તો એ તાજેતરમાં જ માન્યતા આપવામાં આવી છે અભિજીતા ગુપ્તાને, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, આ છે અભિજીતા ગુપ્તા, જે માત્ર 7 વર્ષની બાળિકા છે, બરાબર. કેટલા વર્ષની છે? 7 વર્ષની છે અને એમનું જ નામ છે અભિજીતા ગુપ્તા. અને એને જ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સૌથી નાની ઉંમરના લેખકના રૂપમાં માન્યતા આપી દેવામાં આવી છે. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જે અભિજીતા ગુપ્તા છે એને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગ્રાન્ડ માસ્ટર ઇન રાઇટિંગ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા છે. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આને કઈ બુક લખી છે અભિજીતા ગુપ્તાએ? તો એનું બુકનું નામ પણ તમે યાદ રાખી શકો છો. બુકનું નામ છે હેપીનેસ ઓલ વર્ડ્સ, બરાબર. તો આ જે છે એ આની બુક છે અને આ બુક લખનારી આ જે છે વિશ્વની પ્રથમ સૌથી નાની ઉંમરના લેખક તરીકે માન્યતા મળી ગઈ છે. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. અધર ઓપ્શનની વાત કરીએ તો આપણે હમણાં જ બુક રિલેટેડ ક્વેશ્ચનમાં બધા ઓપ્શન વિશે ડિસ્કશન કરી લીધી છે. રિવિઝન તરીકે ફરીથી જોઈએ તો રસ્કિન બોન્ડે પણ તાજેતરમાં જ પુસ્તક લખ્યું છે જેનું નામ છે હાઉ ટુ બીકમ અ રાઇટર, બરાબર. અનુપમ ખેર દ્વારા તો કે યોર બેસ્ટ ડે ઇઝ ટુડે. ભગતસિંહ કોશ્યારી દ્વારા એક પુસ્તક લોન્ચ કરાયું છે જેનું નામ છે મારી દિવાલ, બરાબર. પુસ્તકનું નામ છે માજી ભીંત, પરંતુ ગુજરાતીમાં મિનિંગ થાય છે મારી દિવાલ. રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ઓકે. લેખક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર. નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં IRCTCએ ક્યારથી ભારત દર્શન યાત્રાની શરૂઆત કરવાની ઘોષણા કરી છે? તો એ તાજેતરમાં જ કરી દીધી છે ડિસેમ્બર 2020થી. ઓકે. અહીંયા 20 આવશે, 21 ભૂલથી લખાઈ ગયું છે, તો આ પણ તમારે ધ્યાન રાખવાનું છે. રાઈટ. તો IRCTC શું છે એનું ફૂલ ફોર્મ તમે નોટ્સ કરી શકો છો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન. ફરીથી બોલું છું જેથી તમે ઇઝીલી નોટ કરી શકો. ઇન્ડિયન રેલવે કેટરિંગ ટુરિઝમ એન્ડ કોર્પોરેશન. રાઈટ. આ એનું ફૂલ ફોર્મ છે અને એમણે જ ડિસેમ્બર 2020થી એટલે કે ભારત દર્શન યાત્રા જે છે એ 12 ડિસેમ્બર અથવા તો 18 ડિસેમ્બરથી શરૂ થશે એવી ઘોષણા કરી છે. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ. ક્યાંથી શરૂ થશે આ જે ભારત દર્શન યાત્રા? તો કે તેલંગાણાની કેપિટલ હૈદરાબાદ અને જે સિકંદરાબાદ છે ત્યાંથી શરૂ કરવામાં આવશે. રાઈટ. તો આટલું યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરી લઈએ તો તમને ખ્યાલ હોય તો જાન્યુઆરી 2021 એટલે કે જે 1 જાન્યુઆરી 2021 છે ત્યારથી જે 4-વ્હીલર વાહનો છે, બરાબર, તો એમને ફરજિયાતપણે ફાસ્ટેગ લગાવવાની નિર્દેશ પણ કરી દેવામાં આવ્યો છે. એટલે કે 4-વ્હીલર વાહનોને ફરજિયાતપણે ફાસ્ટેગ હોવું જરૂરી છે. એવો નિયમ ક્યારથી લાગુ પડશે? 1 જાન્યુઆરી 2021થી. ફાસ્ટેગ શું છે એના વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધી છે, બરાબર. માર્ચની વાત કરીએ તો જે 31 માર્ચ 2021 સુધી, રાઈટ,
31 માર્ચ 2021 સુધીમાં જે આધાર કાર્ડ છે બરાબર, એને બધા બેંક ખાતા ધારકોએ પોતાનું ખાતું જે છે એ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. એવું ક્યાં સુધી લિંક કરાવવાનું છે તમારે, લાસ્ટ ડેટ શું છે તો 31 માર્ચ 2021 સુધીમાં દરેક ખાતા ધારકોએ પોતાનું ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો આન્સર શું છે તો IRCTC છે, એમણે ભારત દર્શન યાત્રા ક્યારથી શરૂ કરવાની ઘોષણા કરી છે તો 12 ડિસેમ્બર અથવા તો 18 ડિસેમ્બરથી શરૂ કરી દેવામાં આવશે હૈદરાબાદ અને સિકંદરાબાદથી. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં જ પેનાસોનિક એક પોતાના CEO તરીકે કોની નિયુક્તિ કરી છે. તમને બધાને ખ્યાલ છે પેનાસોનિક જે એક ઇલેક્ટ્રોનિક કંપની છે, ક્યાંની કંપની છે તો જાપાનની કંપની છે બરાબર. હવે એમણે પોતાના CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિયુક્તિ કરી છે તો એ નિયુક્તિ કરી છે યુકી કુસુમીની. તમે અહીંયા જોઈ શકો છો, આ છે યુકી કુસુમી, જેમની નિયુક્તિ જે પેનાસોનિક કંપની છે એના CEO તરીકે તાજેતરમાં જ કરી દેવામાં આવી છે. એમણે કોનું સ્થાન લીધું છે તો એમણે સ્થાન લીધું છે કાઝુહારો સુગાનું બરાબર, તો એમનું સ્થાન લેશે. હવે જાપાનના છે બરાબર, આ જે પેનાસોનિક છે એ ક્યાંની કંપની છે, જાપાનની. તો જાપાન વિશે ડિસ્કશન કરીએ તો જાપાનની કેપિટલ છે ટોક્યો બરાબર. અને આ જ ટોક્યોની અંદર 2021માં જે ટોક્યો ઓલિમ્પિક યોજાવાની છે તો આ ટોક્યો ઓલિમ્પિકમાં આપણા ભારત તરફથી ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલીની નિયુક્તિ કરવામાં આવી છે. સૌરવ ગાંગુલી જે એક પૂર્વ ક્રિકેટર પણ રહી ચૂક્યા છે અને પ્રેઝન્ટ ટાઈમના જે BCCI છે એના પ્રેસિડન્ટ છે 39મા ક્રમના. તો આ પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આની અંદર તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર જે છે એ કોણે જીત્યો છે તો એ તાજેતરમાં જ જીતી લીધો છે શહાદત રહેમાને. કોણે જીત્યો છે તો શહાદત રહેમાન જે છે એમણે તાજેતરમાં જ આ જે આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર છે એ જીતી લીધો છે. હવે આપણે એના વિશે થોડી ડિસ્કશન કરી લઈએ કે આ જે શહાદત રહેમાન છે એ ક્યાંથી બિલોંગ કરે છે, બાંગ્લાદેશથી. ઓકે, તો અહીંયા બાંગ્લાદેશ વિશે આપણે જાણીએ તો બાંગ્લાદેશની કેપિટલ શું છે તો એ છે ઢાકા અને એમની કરન્સી શું છે તો એ છે ટકા બરાબર. પ્રેઝન્ટ ટાઈમના બાંગ્લાદેશના પ્રધાનમંત્રીનું નામ શું છે, શેખ હસીના. રાઈટ, તો આટલું તમે યાદ રાખી શકો છો. હવે આ જે શહાદત રહેમાન છે એમને આ પુરસ્કાર શું કામ આપવામાં આવ્યો છે તો આ જે પુરસ્કાર છે, આ જે શહાદત રહેમાનને એમની સાયબર બુલિંગ વિશે યુવાનોને પ્રશિક્ષિત કરવા માટે જે પોતાના પ્રયાસો છે તો એમના કારણે એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ જે સાયબર બુલિંગ છે એ શું છે તો આ જે સાયબર બુલિંગ છે એમને રોકવા માટે શહાદત રહેમાને એક એપ ડેવલપ કરી છે જેના કારણે એમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે બાંગ્લાદેશ વિશે વાત કરીએ તો બળાત્કારીને ફાંસીની સજાની મંજૂરી પણ મળી ગઈ છે, આપી દીધી છે બાંગ્લાદેશ ગવર્મેન્ટે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદરથી. હવે અહીંયાથી આપણે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે રતન ટાટા છે એમને તાજેતરમાં જ IACC એટલે કે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આનંદ મહિન્દ્રા અને શાંતનુ નારાયણ. તો આનંદ મહિન્દ્રા જે છે એ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે, તેમજ શાંતનુ નારાયણ તો કે એડોબના CEO છે બરાબર. તો આ બંનેને 2020નો જે લીડરશિપ એવોર્ડ છે એનાથી સન્માનિત કરવામાં આવ્યા છે. શું કામ સન્માનિત કરવામાં આવ્યા છે તો આ જે બંને છે એમણે ઇન્ડિયા અને US વચ્ચેના જે સંબંધો છે એને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે, એટલા માટે આ બંનેને લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાઈટ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ જેનું નામ છે સંપ્રતિ. રાઈટ, આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો આન્સર શું છે, શહાદત રહેમાન. નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, એની પહેલાં જોઈ લો, આ છે શહાદત રહેમાન જેમને આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં રક્ષા મંત્રાલયે QRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાંથી કર્યું છે તો એ તાજેતરમાં જ કરી દીધું છે ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી બરાબર. તો આ QRSAM શું છે તો એનું ફૂલ ફોર્મ છે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ. એટલે શું કે ઝડપથી રિએક્શન આપતું હોય એવું, સરફેસ એટલે સપાટી, તો સપાટીથી હવામાં માર કરનારી મિસાઇલ જેનું નામ છે QRSAM મિસાઇલ. તો એનું જ સફળ પરીક્ષણ કર્યું છે ઓરિસ્સાના ચાંદીપુરથી. કોણે કર્યું છે? રક્ષા મંત્રાલયે. તો રક્ષા મંત્રી કોણ છે આપણા પ્રેઝન્ટ ટાઈમના
તો એ છે રાજનાથ સિંહ, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. રાજનાથ સિંહ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જે BRO છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, તો એમના દ્વારા નિર્મિત જે 44 પુલોનું એકસાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તો એનું ઉદ્ઘાટન કર્યું છે રાજનાથ સિંહે, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આપણો આન્સર છે ઓરિસ્સા. તો ઓરિસ્સા વિશે જાણી લઈએ. ઓરિસ્સાની કેપિટલ છે ભુવનેશ્વર, ઓકે. અને આ જ ભુવનેશ્વરમાં પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ તેમજ બીજું શું આવેલું છે, લિંગરાજ મંદિર પણ આવેલું છે. અને નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર આવેલું છે, ઓકે. બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, રાજ્યપાલ છે ગણેશીલાલ. અને ઓરિસ્સામાં નુઆખાઈ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. નુઆખાઈ એટલે શું, તો કે નુ એટલે નવો અને ખાઈ એટલે ભોજન, બરાબર. એટલે કે જ્યારે પણ નવો પાક તૈયાર થાય ત્યારે આ ઉત્સવ ઉજવવામાં આવે છે ઓરિસ્સામાં. ઓરિસ્સાનો જે વ્હીલર દ્વીપ છે એનું નામ બદલીને તાજેતરમાં જ APJ અબ્દુલ કલામ રાખવામાં આવ્યું છે. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો જે ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે જેનું નામ છે ચિલ્કા સરોવર, ક્યાં આવેલું છે, ઓરિસ્સામાં. બીજી વાત કરીએ તો જે ચૈત્ર જાત્રા મહોત્સવ છે એ પણ ઓરિસ્સાનો છે, બરાબર. અને એક કાલિયા અને બલરામ યોજના છે ખેડૂતો માટેની, તો એને ફરીથી ચાલુ કરી છે ઓરિસ્સા ગવર્મેન્ટે. અને તાજેતરમાં જ ઓરિસ્સાના અંધારુવામાં ભારત બાયોટેકની મદદથી કોરોના વેક્સિન ઉત્પાદન કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે. તો આ તમારે યાદ રાખવાનું છે, કરંટનો જ ક્વેશ્ચન છે, બરાબર. અને જે મો વિદ્યુત પોર્ટલ છે એની શરૂઆત પણ કરી છે ઓરિસ્સા ગવર્મેન્ટે. ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે સિમલી પાલ નેશનલ પાર્ક અને બીજું છે ભીતરકનિકા નેશનલ પાર્ક. એક છે હીરાકુંડ બંધ જે મહાનદી ઉપર આવેલો છે. તો ઓરિસ્સા રિલેટેડ ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ બધા ક્વેશ્ચન અહીંયાથી આપણે કવર કરી લીધા છે. નેક્સ્ટ આપણે જોઈએ, તાજેતરમાં WHOએ ટ્રેડિશનલ મેડિટેશનનું ગ્લોબલ સેન્ટર બનાવવા માટે કયા દેશને પસંદ કર્યો છે, તો આપણા ભારત દેશને પસંદ કર્યો છે WHOએ. શેના માટે, તો જે ટ્રેડિશનલ મેડિટેશન છે એનું ગ્લોબલ સેન્ટર બનાવવા માટે WHOએ કર્યો છે. તો એના વિશે જાણી લઈએ. WHOની સ્થાપના તો 7 એપ્રિલ 1948ના રોજ WHOની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર તો કે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. WHOના પ્રેઝન્ટ ટાઈમના હેડ કોણ છે, તો એ છે એન્ડ્રો અધાનોમ, બરાબર. તો આ પણ તમે યાદ રાખી શકો છો. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આ જે WHO છે તો એની અંદરથી અમેરિકા જે છે અમને ઓફિશિયલી WHOમાંથી બહાર નીકળી ગયો છે, ઓકે. તો WHOનું ફૂલ ફોર્મ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં કહીએ તો વિશ્વ આરોગ્ય સંગઠન. અને તાજેતરમાં જ WHOના કાર્યકારી સમિતિના અધ્યક્ષ તરીકે આપણા ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની નિયુક્તિ કરવામાં આવી છે. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે. તો આ તમારે યાદ રાખવાનું છે, ઓકે. હવે આપણે જોઈશું આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં જ #લોકલ ફોર દિવાળી અભિયાનની શરૂઆત કોણે કરી છે, તો એ તાજેતરમાં જ કરી દીધી છે કાપડ મંત્રાલયે. હવે અહીંયાથી આપણે ઘણું બધું જાણીશું કે કાપડ મંત્રાલયે કરી છે, તો આપણા પ્રેઝન્ટ ટાઈમના કાપડ મંત્રી એટલે કે મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલ કોણ છે, તો એ છે સ્મૃતિ ઈરાની. અને તમને ખ્યાલ હોય તો જે કપાસ છે, બરાબર, ભારતનો જે કપાસ છે એને નવી બ્રાન્ડ અને લોગો જે છે એ કોણે લોન્ચ કર્યો છે, તો સ્મૃતિ ઈરાનીએ લોન્ચ કર્યો છે, બરાબર. અને હવે પછી આપણા ભારતનો જે કપાસ છે એ કસ્તુરી કપાસ તરીકે ઓળખાશે એવું પણ કહેવામાં આવ્યું છે, ઓકે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આ જે અભિયાન છે એ શું કામ શરૂઆત કરવામાં આવી છે, તો આ અભિયાન જે ભારતીય હસ્તકલા છે તો એને મહત્વ માટે આની શરૂઆત કરવામાં આવી છે. જે હસ્તશિલ્પની પ્રોડક્ટ છે તો તેને લોકો વધુમાં વધુ ખરીદે તેમજ વધુમાં વધુ ગિફ્ટ આપે દિવાળી નિમિત્તે, તે માટે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કાપડ મંત્રાલય દ્વારા, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર. તો આજના આપણા ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો જરૂર કરજો. સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને નોટિફિકેશન દ્વારા આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહેશે, ઓકે. થેન્ક યુ.